જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં સાંભળશું માં ગંગા મૈયાનો મહિમા, કેવી રીતે થઈ માં ગંગા મૈયાની ઉત્પત્તિ અને ગંગા ઉત્પત્તિનું સુંદર ભજન સાંભળશું। ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભાગવત ગીતામાં સ્વયં કહ્યું છે કે નદીઓમાં હું ગંગા છું। પૂર્ણ પુરુષોત્તમ નારાયણે ગંગા મૈયાને પોતાનું સ્વરૂપ કહ્યું છે। ગંગા મૈયાનું દર્શન એટલે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણના જ દર્શન। આપણા શાસ્ત્રો, મહાન સંતો, મુનિઓ, વિદ્વાનો ત્યાં સુધી કહે છે કે ગંગા મૈયાની સૌથી મોટી ભેટ એ ભીષ્મ પિતામહ છે। શાંતનુ અને ગંગા મૈયાનું 8મું સંતાન એ ભીષ્મ હતા। ભીષ્મએ કર્તવ્ય પથની રાહ સમસ્ત જન સમુદાયને શીખવી છે। ગંગાના તીરે અગણિત તીર્થ આવેલા છે। કહેવાય છે કે જેટલા તીર્થ ગંગા કિનારે આવેલા છે તેટલા બીજી કોઈ નદીના કિનારે નથી આવેલા। નર્મદાને તરુણ નદી કહેવામાં આવે છે, એટલે યુવાન વયે યોગીઓ નર્મદા નદીના તીરે જપ તપ કરે છે, પણ વૃદ્ધાવસ્થા તો ગંગા નદીના તીરે જ વસવાટ કરે છે। પ્રયાગરાજ આગળ ગંગા, યમુના, સરસ્વતીનો ત્રિવેણી સંગમ રચાય છે। ગંગા નદીનું નીર ધોળું છે, જ્યારે યમુનાનું નીર શ્યામ છે। ગંગા અને યમુનાનું જ્યારે મિલન થાય ત્યારે યમુનાનું શ્યામ જળ પણ ગંગા મૈયા સાથે મળી શ્વેત રંગનું થઈ જાય છે। ગંગા મૈયાના જળમાં રોગ નિવારણની ગજબ શક્તિ રહેલી છે। જયપુરના મહારાજા જ્યારે વિદેશ ગયેલા ત્યારે 3-4 મહિના ચાલે તેટલું ગંગાજળ સાથે લઈ ગયા હતા, કારણ કે તેમાં રોગ નિવારણની શક્તિ ગજબની રહેલી છે। ગંગાનું જળ પણ સફેદ અને પથ્થર પણ સફેદ। કવિ કાલિદાસે રઘુવંશના 13મા સર્ગમાં કહ્યું છે કે રામે સીતાને કહ્યું, હે પ્રિયે, કાળા જળવાળી યમુનાથી સંગમ પામેલા આ ગંગા જાણે ભસ્મ લેપન કરાયેલી શિવની શ્વેત કાયા કાળા સર્પના આભૂષણોથી યુક્ત હોય તેવી શોભે છે। તો મિત્રો, આ હતો પતિત પાવન એવા ગંગા મૈયાનો મહિમા। હવે સાંભળશું માં ગંગા મૈયાની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેની કથા। શ્રીમદ ભાગવતમાં આ કથા વર્ણવેલી છે। સૂર્યવંશી રાજા બાહુ થઈ ગયો। બાહુનો પુત્ર સગર થયો અને સગરના 60,000 પુત્રો હતા। સગરે પૃથ્વી ઉપર ચક્રવર્તી રાજા થવાના સંકલ્પથી 100 યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો। સગરના 99 યજ્ઞો નિર્વિઘ્ને પૂર્ણ થયા, પણ 100મા યજ્ઞને સંપૂર્ણ કરવા માટે યજ્ઞના ઘોડાને પૃથ્વી ઉપર છૂટો મૂકવાનું વિધાન હોય છે। આ યજ્ઞનો ઘોડો ત્રિલોકમાં જ્યાં જ્યાં ભ્રમણ કરે તે રાજ્ય સગરને આધીન થાય તેવું વિધાન હોય છે। આ વિધાન પ્રમાણે ઘોડો છૂટો મૂક્યો। સગરના યજ્ઞનો આ ઘોડો નિર્ભય થઈ સર્વ જગ્યાએ ભ્રમણ કરવા લાગ્યો। ઇન્દ્રને વિચાર આવ્યો કે સગર ખૂબ શક્તિશાળી રાજા થઈ ગયો છે અને તે મારું ઇન્દ્રાસન પણ પડાવી લેશે। આ ભયથી ઇન્દ્રએ આ ઘોડો છળ કપટથી કપિલ મુનિના આશ્રમમાં સંતાડ્યો। યજ્ઞનો ઘોડો આ પ્રકારે ગુમ થવાથી સગરના પુત્રો સૈન્ય સહિત ઘોડાને શોધવા નીકળ્યા। થોડા દિવસો પછી સગર પુત્રોએ યજ્ઞના ઘોડાને કપિલ મુનિના આશ્રમમાં જોયો। ક્રોધથી સગરના પુત્રોએ કપિલ મુનિનો આશ્રમમાં ધ્વંસ કર્યો। કપિલ મુનિ તે સમયે સમાધિમાં લીન હતા। મુનિશ્રી જ્યારે સમાધિમાંથી જાગૃત થયા ત્યારે તેમણે આશ્રમનો વિનાશ જોયો અને સગરના 60,000 પુત્રોને આશ્રમમાં દીઠા। સગર પુત્રોનું આ નિંદનીય કૃત્ય જોઈ મુનિશ્રી ક્રોધિત થયા અને કપિલ મુનિએ આ 60,000 પુત્રોને બાળી નાખ્યા। સગર રાજાને 2 રાણી હતી, એક શેબ્યા અને બીજી વૈદભ્રી। વૈદભ્રીના 60,000 પુત્રો હતા, જે કપિલ મુનિના શાપથી બળી ગયા, પણ શેબ્યાનો પુત્ર અસમંજસ હતો। અસમંજસનો પુત્ર અંશુમાન થયો। આ અંશુમાને કપિલ મુનિને રીઝવ્યા અને પોતાના પિતૃના મોક્ષ માટેનો ઉપાય મેળવ્યો। કપિલ મુનિએ પ્રસન્ન થઈને કહ્યું કે સ્વર્ગમાંથી ગંગાનું અવતરણ પૃથ્વી ઉપર થાય અને તે જળથી તારા પિતૃઓના અસ્થિ પવિત્ર બનશે, ત્યારે તારા સમગ્ર પિતૃઓનો ઉદ્ધાર થશે। કપિલ મુનિનો આ ઉપાય તે ગંગા માતાનું પૃથ્વી ઉપર અવતરણનું કારણ બન્યો। ગંગા મૈયાના પૃથ્વી પર અવતરણ માટે અંશુમાને મહાન તપ કર્યું, પણ ગંગા મૈયા પ્રસન્ન ન થયા। અંશુમાનના સ્વર્ગવાસ બાદ તેના પુત્ર દિલીપે આકરું તપ કર્યું। દિલીપના મહાન તપ બાદ પણ ગંગા મૈયાએ દર્શન ન દીધા। દિલીપના સ્વર્ગવાસ બાદ તેના પુત્ર ભગીરથે અન્ન જળનો ત્યાગ કરી ખૂબ કઠિન તપ કર્યું, ત્યારે ગંગા મૈયા પ્રસન્ન થયા। ગંગા મૈયાએ પ્રસન્ન થઈ ભગીરથને કહ્યું, હે ભગીરથ, હું પૃથ્વી પર અવતરણ કરીશ તો આ મારા ધસમસતા પ્રવાહથી પૃથ્વી તણખલાની જેમ મારા પ્રવાહમાં તણાઈ જશે, અથવા હું પાતાળમાં ઉતરી જઈશ।
આ બંને સંજોગોમાં તારા પિતૃઓનું મોક્ષ તું મારા જળ દ્વારા નહીં કરી શકું, માટે તું શિવજીને પ્રસન્ન કર. શિવજી મારો ઘસમસતો જળ પ્રવાહ પોતાની જટામાં સમાવી લેશે અને ત્યારબાદ હું પૃથ્વી પર અવતરણ કરીશ. ગંગા મૈયાનો આદેશ સાંભળી ભગીરથે મહાદેવજીનું તપ કર્યું. મહાદેવજી તો ભોળાદેવ છે, ખૂબ ઝડપથી પ્રસન્ન થનારા દેવ છે. ભગીરથના તપથી મહાદેવજી પ્રસન્ન થયા અને ભગીરથની વિનંતી સાંભળી તેમણે ગંગા મૈયાને પોતાની જટામાં સમાવવાની સંમતિ આપી. ગંગા મૈયા ધસમસતા પોતાના પૂર્ણ પ્રવાહથી મહાદેવની જટામાં અવતર્યા અને મહાદેવજીએ ગંગાની જટામાં ઝીલી લીધી. ગંગા મૈયા મહાદેવજીની જટામાં સમાઈ ગયા. પછી મહાદેવજીએ પોતાની જટાની એક લટ ખોલી અને બિંદુ સરોવર રૂપે ગંગાજીને વહાવ્યા. આ દિવસ હતો વૈશાખ સુદ સાતમનો. આ દિવસે ગંગાજીનો પ્રાગટ્ય દિવસ મનાવાય છે. કહેવાય છે કે આ દિવસે ગંગાજીની ઉત્પત્તિ ધરતીલોક પર થઈ હતી. આથી આ દિવસે ગંગાજીનું પૂજન કરવું. હરિવંશ પુરાણમાં કહ્યું છે કે જે સ્ત્રી સર્વ મનોરથોને પૂર્ણ કરનાર અને સર્વ પ્રકારના પાપ દુઃખ હરનાર ગંગા સપ્તમીનું વ્રત કરે તે સ્ત્રી પોતાના 21 કુળનો ઉદ્ધાર કરે છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં ગંગા નદીને માતા માનીને તેની સ્તુતિ ઉપાસના પૂજા કરાય છે. ગંગા સપ્તમીના દિવસે ગંગા મૈયાની પૂજા કરાય છે, ગંગામાં સ્નાન કરાય છે અને કહેવાય છે કે આ દિવસે ગંગામાં ડૂબકી મારવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે, અનેક જન્મોના પાપ નાશ પામે છે, પુણ્યની પ્રાપ્તિ થાય છે. આથી જ આજના દિવસે ગંગા ઉત્પત્તિની સુંદર કથા સાંભળવાનો મહિમા છે. તો મિત્રો, આ હતું ગંગા મૈયાનું મહાત્મ્ય તથા ગંગા ઉત્પત્તિની કથા. હવે સાંભળશું ગંગા ઉત્પત્તિનું સુંદર ભજન સુંદર શબ્દોમાં. બોલો ગંગા મૈયાની જય. ગંગા ઉત્પત્તિ તમે સાંભળો રે, ગાવો ગંગાજીના ગુણ મારા વાલા. સગર રાજાએ યજ્ઞ આદર્યો રે, ઇન્દ્રને ચિંતા થાય મારા વાલા. અશ્વને છૂટો મેલિયો રે, ઇન્દ્ર પકડવા જાય મારા વાલા. કપિલ મુનિના આશ્રમે રે, અશ્વને બાંધ્યો ત્યાં મારા વાલા. 60,000 પુત્ર દોડિયા રે, અશ્વને ગોતવાને જાય મારા વાલા. કપિલ મુનિના આશ્રમે રે, અશ્વને દીઠો રે મારા વાલા. કપિલ મુનિએ નેત્ર ખોલિયા રે, 60,000 ભસ્મ થાય મારા વાલા. અવર ગતિને પામ્યા રે, રણમાં પ્રેત થાય મારા વાલા. રાય ઋષિને વિનવે રે, કાંઈક બતાવો ઉપાય મારા વાલા. સ્વર્ગથી ગંગાજી કોઈ લાવશે રે, તારા પિતૃને તૃપ્તિ થાય મારા વાલા. અશ્રુમાન દિલીપે તપ આદર્યા રે, નરી જ્યાં ગંગાજી માત મારા વાલા. 3 પેઢીએ તપ કર્યા રે, ન આવ્યા ગંગાજી માત મારા વાલા. 3જી પેઢીએ ભગીરથ થયા રે, કઠણ કર્યું તપ મારા વાલા. ભગીરથે શિવજીને આરાધ્યા રે, રીજ્યા છે ઉમિયાના માત મારા વાલા. પિતૃ તૃપ્તિને કારણ રે, તમે અર્પોને ગંગા માત મારા વાલા. વિષ્ણુ દેવ તમને આપશે રે, ધરો વિષ્ણુનું ધ્યાન મારા વાલા. ભગીરથે બેઉ કર જોડ્યા
જોડિયા રે રીઝ્યા લક્ષ્મીના નાથ મારા વાલા ચરણમાંથી પ્રગટ થયા રે પ્રગટ થયા ગંગા માત મારા વાલા ગંગાજી કહે હું તો ઉતરું રે પૃથ્વી પાતાળમાં જાય મારા વાલા ઝીલનારો કોઈ મળશે રે તમે આવો ને પૃથ્વી માય મારા વાલા ભોલાનાથ કહે અમે ઝીલશું રે ઝીલશું જટાની માય મારા વાલા ગંગાજીને ગર્વ થયો રે સમાણા જટાની માય મારા વાલા ગંગાજી મૂંઝાય ગયા રે અટવાણા જટાની માય મારા વાલા ભગીરથે બેઉ કર જોડિયા રે આવો ને ગંગા માત મારા વાલા ગંગાજીનો ગર્વ ઉતર્યો રે છોડી છે એક લટ મારા વાલા ખળ ખળ જળ વેવા લાગ્યા રે નીકળી છે 3 ધાર મારા વાલા આગળ ભગીરથ ચાલ્યા રે પાછળ ગંગા માત મારા વાલા જંગવા ઋષિનો આશ્રમ આવ્યો રે ખસો ખસો ને ઋષિ મારા વાલા ભગીરથને ગર્વ થયો રે ઋષિ આચમન કરીને પી જાય મારા વાલા પિતૃ તૃપ્તિને કારણે રે તમે આપો ને ગંગાજી માત મારા વાલા સાથળમાંથી પ્રગટ થયા રે તાર્યા છે પિતૃ તમામ મારા વાલા પરિયાના પરિયા તાર્યા રે વિમાનમાં બેસી જાય મારા વાલા ધન્ય ધન્ય ભગીરથ રાજા રે તમે લાવ્યા છો ગંગાજી માત મારા વાલા ગંગોત્રીથી પ્રગટ થાય રે ત્યાંથી ગંગા સાગરમાં જાય મારા વાલા ગંગા ઉત્પત્તિ કોઈ સાંભળે રે પિતૃને તૃપ્તિ થાય મારા વાલા ગાય શીખે ને સાંભળે રે નિત્ય ગંગાજીમાં નાય મારા વાલા ગંગા ઉત્પત્તિ તમે સાંભળો રે ગાવો ગંગાના ગુણ મારા વાલા ગાવો ગંગાના ગુણ મારા વાલા બોલો ગંગા મૈયાની જય તો મિત્રો આ હતું ગંગા મૈયાનું મહાત્મ્ય ગંગા ઉત્પત્તિની કથા અને ગંગા ઉત્પત્તિનું સુંદર ભજન સુંદર શબ્દોમાં આજે વૈશાખ મહિનાની સુદ પક્ષની સપ્તમી તિથિ ગંગા સપ્તમીના દિવસે આ ભજન સાંભળવાનો આ કથા સાંભળવાનો મહિમા છે જે સાંભળવા માત્રથી જ ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે કહેવાય છે કે આજના દિવસે ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિના અનેક જન્મોના પાપનો નાશ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે જો ગંગામાં સ્નાન કરવા ન જઈ શકાય તો આજના શુભ દિવસે ગંગા ઉત્પત્તિની સુંદર કથા અને ગંગા ઉત્પત્તિનું ભજન સાંભળવા માત્રથી જ ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં ગંગા ઉત્પત્તિની કથા અને ગંગા ઉત્પત્તિનું સુંદર ભજન તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યું જે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ગંગા મૈયા જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે
તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.